ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। ॐ शुद्धात्मने नमः। नमो अरहन्ताणम्। नमो सिद्धाणं नमो आयर्याणं। नमो उपवज्रायाणं। नमो लोये सौवसाहुणम्। सकल कर्मणो क्षयकरी पाम्या स्वयं स्वभा सर्वज्ञानी परमात्मने नमो કરી બહુવાર। ઇષ્ટોપદેશ ગ્રંથનો આપણે સ્વાધ્યાય ચાલે છે। 46 નંબરની ગાથા આપણે સ્વાધ્યાયમાં ચાલે છે। મૂળ ગાથામાં લખ્યું હવે પરદ્રવ્યનો દોષ બતાવવામાં આવે છે, એમ નથી લખ્યું, પણ પરદ્રવ્યના અનુરાગમાં દોષ બતાવવામાં આવે છે। અને પરદ્રવ્ય એટલે ખાસ કરીને શરીર આદિ લીધું છે, પૂદગલ દ્રવ્ય લીધો છે। અધ્યાત્મમાં જે રાગને પૂદગલ લખ્યો છે એની વાત અહીં નથી। જો દરેક જગ્યાએ પરનો અર્થ એક જ થાય એવું નથી। અપેક્ષાઓ આપણે હંમેશા સમજવી જોઈએ। અને કૃપાળુદેવ લખ્યું જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જનતે। મૂળ તો અધ્યાત્મ રાગ પણ પરદ્રવ્ય છે, પણ એ રાગ દ્વેષ ઉભા થવાનું જો પરિભ્રમણ થાય કર્મથી, અને કર્મ બંધાય રાગ દ્વેષથી, અને રાગ દ્વેષ થાય ઈષ્ટ અનિષ્ટની કલ્પનાથી, અને ઈષ્ટ અનિષ્ટની કલ્પના થાય પરદ્રવ્યમાં મમતાથી। એટલે પરદ્રવ્યમાં મમતા, ઈષ્ટ અનિષ્ટની કલ્પના, ત્યાં રાગ દ્વેષનું થવું, રાગ દ્વેષના પ્રમાણે કર્મ બંધાવું, અને કર્મ બંધાથી ચાર ગતિની પરિભ્રમણ। આ આખું એક સાયકલ અહીં તોડવા માટે આ ગાથા બતાવી છે કે જો આ સાયકલ તું નહીં તોડે તો જેમ વર્તમાનમાં જેમ રાગ દ્વેષ કરે કર્મ બંધાયા, પાછા ઉદયમાં આવ્યા, પાછો ભવ મળ્યો, પાછા ત્યાં રાગ દ્વેષ કર્યા, પાછા કર્મ બંધાયા, પાછો ત્યાં શું કહેવાય પરિભ્રમણ થયું। તો આના જન્મ મરણનો દુઃખના દાવા નળનો કદી અભાવ થવાનું નથી। એટલા માટે મૂળ ગાથા પહેલા વાંચીએ આપણે। અવિદ્વાન પુદ્ગલ દ્રવ્યમ યોબિનંદતિ સત્સ્ય તસ્ય તત ન જાતુ જંતો સામ્યમ સામીયમ ચતુર્ગતિષુ મુચ્યતિ। અભિનંદે અજ્ઞાની જે ઉદ્ગલ ને નિજ જાણ ચૌગતિમાં નિજ સંગને તજે ન પુદ્ગલ માન। એમાં આપણે ભાવાર્થ ની 2 લાઈન થઈ ગઈ હતી, એનાથી આગળ આપણે આજે વાંચીશું। 2 લાઈન ફરીથી વાંચી લઈએ છીએ। અજ્ઞાની જીવ શરીર આદિ પૂદગલને આત્મ સ્વરૂપ અને આત્માનું માને છે। આત્મ સ્વરૂપ અને આત્માનું માને બેમાં શું ફરક? હલો એટલે હલો यही मेरा એટલે હું જ આત્મા છું। નહીં નહીં, એકમાં લખ્યું આત્મ સ્વરૂપ અને આત્માનું। હા, શાબાશ શાબાશ। ये पुद्गल का आत्म स्वरूप स्वरूप, है, ये मेरा ही स्वरूप है, ऐसा मानता। આત્મ સ્વરૂપ એટલે એકત્વ, અને આત્માનું એટલે મમત્વ છે ને। 4 દોષ બતાયા છે: એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ। આ મહાન 4 દોષ છે। એમાં એકત્વ અને મમત્વની વાત છે। આત્મ સ્વરૂપ માને એકત્વ, આત્માનું માને મમત્વ। જો નો કર્મ કર્મે હુંમાં વળી કર્મ ને નો કર્મ છે, એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં તે રહે। 19 નંબરની ગાથા સમય સારની। એ હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગત કાળમાં,
તો એમાં એકત્વ અને મમત્વ બંને બતાવ્યું છે. આત્મ સ્વરૂપ શરીરને આત્માનો ભેદ જ ના દેખાય, હું જ શરીર રૂપે છું એમ જ લાગે, એ આત્મ સ્વરૂપ. અને આત્માનું એટલે આ મારી દુકાન, આ મારું મકાન, આ મારું શરીર, આ મારા બે હાથ, આ મેં બધા પગ, આ મારી દુકાન, આ મારી લાડી, આ ગાડી, એમ મારું 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 માને એ મારું શબ્દ છે ને, અમારે અહીં સંધ્યાબેન આવ્યા હતા, મને જે સમજો ને આ માર્ગમાં લગાવનાર, મારી ધર્મ માતા કહું તો પણ ખોટું નથી, એવા સંધ્યાબેન અહીં આવ્યા હતા. એમને બહુ સરસ વાત કરી હતી. હું 1987 ની 88 ની વાત કરું છું, આજથી લગભગ 13 ને 24 37 વર્ષ પહેલાની વાત કરું છું. એ બસ ત્યાંથી મારો જન્મ થયો, રુચિ થઈ મને અધ્યાત્મની. એમને બહુ સરસ વાત કહી હતી કે આ મારું, આ મારું, આ મારું, આ મારું આપણે બોલીએ છીએ ને, આવું બોલીએ છીએ ને આવું માનીએ છીએ, એટલે આપણા કાન આનાથી હેબિચ્યુડ થઈ ગયા છે. મારી દુકાન, આવું મારું 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 સાંભળવાના. તો એમને કીધું મારો 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 છોકરો, મારો છોકરો, મારો છોકરો, આવું તને ટેવ પડી ગઈ છે ને, એના ફળમાં તને નરકમાં તને અવાજ અને મારો 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 આ અવાજ સાંભળવા મળશે. ત્યાં તને અત્યારે હેબિટ પડી ગઈ છે ને, આ મારો, આ મારી દુકાન, મારો બેટો, મારો છોકરો, મારું મકાન, તો મારો મારો મારો, તો એના ફળમાં એવા કર્મ બંધાશે ને, ત્યારે અવાજ પણ એવા સાંભળવા મળશે ત્યાં. એવા એટલે કેવા કે આ મારો, આને કાપો, આને મારો મારો, કારણ કે નરકમાં એ જ અવાજ સાંભળવા મળશે. એટલે આપણે નક્કી કરી લેવું શું આપણે જોવે છે. અને મેં પહેલા તમને પ્રવચનમાં પહેલું આના 2-3 વખત પ્રવચન પહેલા કીધું હતું, ગુરુદેવસિંહનો આધાર આપ્યો હતો. છડાડામાં ગુરુદેવસિંહના પ્રવચન છે, પહેલી ઢાળ ઉપરના પ્રવચન, વિતરાગ વિહાન ભાગ 1. અને એમાં બહુ સરસ વાત લખી છે ગુરુદેવશ્રી, કે નિગોદમાં લખ્યું છે, એક શ્વાસ મેં 8-10 બાર જન્મ્યો મર્યો ભર્યો દુઃખ ભાર. તો એમાં ગુરુદેવશ્રી કહે છે કે આને અનુસંધાનમાં જ ગાથા છે કે અહીં એ નિગોદનો જે વારંવાર જન્મ મરણ કરીને ત્યાં શરીર કેમ પલટે છે. આપણે 80 વર્ષ 90 વર્ષે શરીર પલટાયું, કોઈનું 100 વર્ષે પલટાયું, ત્યાં નિગોદમાં એક શ્વાસમાં 18 વખત જન્મ અને 18 વખત શરીર બદલાય એના. તો કેમ? એમાં ગુરુદેવ બહુ સરસ વાત કરે છે કે જેમ લેડીઝને, સ્ત્રીઓને કપડામાં, સાડીઓમાં બહુ પ્રેમ હોય છે, તો રોજની 4-4 સાડીઓ બદલે, 5-5 સાડીઓ બદલે. એક પુરુષ એટલા કપડા ના બદલે જેટલા લેડીઝ બદલે. અને એમાં ગુરુદેવ પાછું લખ્યું છે, એમાં પાછું ઘરનું ફંક્શન હોય, એકના એક દીકરાનું ફંક્શન હોય, તો રોજના 10 સાડલા બદલે. તમારે અમેરિકામાં બદલે કે નથી બદલતા? આટલા બધા નહીં, એટલા એટલા ઇન્ડિયા જેટલા ના બદલાવે, પણ ઇન્ડિયા જેટલા ના. એટલે તમને કપડામાં પ્રેમ ઓછો છે એનો અર્થ એમ થયો. અમે લોકો ઇન્ડિયા આવે તો એ લોકો તમે ગામડામાંથી આવ્યા છો, કારણ કે એક જ કપડા સવારથી સાંજના હોય. હા નહીં, એટલે જેમ લગ્નમાં સવારનો સાડલો અલગ હોય, મંદિરનો સાડલો અલગ હોય, ફલાણો સાડલો અલગ, જીકનો સાડલો અલગ હોય, તો એ એની સાડલાનો પ્રેમ બતાવે છે, વારંવાર સાડલા બદલે છે. એમ નિગોદનો જીવ શરીરનો એટલો પ્રેમ છે કે વારંવાર શરીર બદલે છે. એમ એમ આપણી ગાથામાં અભિનંદે અજ્ઞાની છે, એટલે જે પૂતગલનો પ્રેમ છે, તો વારંવાર પૂતગલના સંયોગો બદલાશે, વારંવાર એ સંયોગો બદલાશે. પછી એને તને ગમે કે ના ગમે એ સંયોગો બદલાશે. એટલે 2 વાત લખીને, એક આત્મ સ્વરૂપ અને આત્માનું માને છે. અને તેથી ઉદ્ગલ દ્રવ્ય ચારે ગતિઓમાં આત્મા સાથેનો સંબંધ છોડતું નથી, એ સાથે ને સાથે જ રહે છે. એટલે તારો કર્મ અને શરીર પીછો છોડતું નથી. જેવો શરીર તો કદાચિત વિગ્રહ ગતિમાં સંયોગ નથી હોતો, એક ગતિમાંથી બીજી ગતિમાં જાય, તો વિગ્રહ ગતિમાં જે 1-2 સમય 3 સમયનો જે સમય છે, ત્યાં શરીરનો સંયોગ નથી, ખાલી કારમણ શરીર છે. આ ઔદારિક કે વૈકરિક શરીર ત્યાં હોતું નથી. પણ કારમણ શરીર તો હંમેશા હોય છે, અને કારમણ શરીર પણ પૂતગલ જ છે. એટલે તારો કર્મ પીછો નહીં છોડે, અને કર્મ પીછે નહીં છોડે તો ઉદય પીછા નહીં છોડે, ઉદય પીછા નહીં છોડે તો આ શરીર પીછો નહીં છોડે, એમ કેવું છે આમાં. જો આગળ વાંચીએ, શરીર આદિ પૂતગલ દ્રવ્ય અચેતન છે, તે આત્માથી સર્વથા ભિન્ન છે, તેની સાથેની એકતા સર્વથા હે છે.
જેઓ શરીર નથી છોડવાનું, શરીર તો છૂટું જ છે, એની એકતા, એનું મમત્વ, એનું કર્તૃત્વ, એનું સ્વામિત્વ એ છોડવાનું છે. ખ્યાલ આવ્યો ને? અને સમજો ધ્યાનથી, શરીર રહી જાય તો કેવળ જ્ઞાન થઈ શકે. ફરીથી કહું છું, શરીર રહી જાય સંયોગમાં તો કેવળ જ્ઞાન થઈ શકે. કારણ કે 13મા ગુણસ્થાને ભગવાનને 12મા શરીર છે, સહયોગી કેવડી અર્યન દશા. પણ શરીરની રુચિ રહી જાય ને તો કેવળ જ્ઞાનની વાત તો જવા દો, સમ્યક દર્શન ના થાય. એટલા માટે તેની સાથેની એકતા, એની રુચિ, એનું કર્તૃત્વ, એનું સ્વામીપણું એ સર્વથા હે છે. એટલે પહેલા બુદ્ધિમાંથી, એટલે કે શ્રદ્ધામાંથી પહેલા એનું સ્વામિત્વ છૂટે. પરંતુ અજ્ઞાની મિથ્યાદર્શી જીવને હે ઉપાધિનો વિવેક નહીં હોવાથી તે આત્માથી ભિન્ન પદાર્થોમાં આત્મબુદ્ધિ કરે છે, જે પોતાના સ્વચતુષ્ટયથી દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી ભિન્ન છે, જેના પ્રદેશ ભિન્ન છે, એવા શરીર આદિ, સંયોગ આદિ, કર્મ આદિ એમાં એકતા કરે છે, આત્મબુદ્ધિ કરે છે. અર્થાત તેમને આત્મ સ્વરૂપ માને છે. હવે આ માન્યતાનું ફળ શું આવે છે, એનું રિઝલ્ટ શું આવે છે એ બતાવે છે કે તેમની અનુકૂળ પ્રતિકૂળ પરિણતિ જોઈ તે રાગ દ્વેષ કરે છે. તેમની અનુકૂળ પ્રતિકૂળ પરિણતિ એટલે કોની અનુકૂળ પ્રતિકૂળ પરિણતિ? તેમની અનુકૂળ પ્રતિકૂળ પરિણતિ પોતાને જોઈને અનુકૂળ પ્રતિકૂળ લાગે સંયોગો. ને તેમની એટલે કોની? પોતાનું શરીરની એટલે આત્માની કે પરની? સંયોગોની. બરાબર, સંયોગોની. હવે સંયોગોની પરિણતિ તો અનુકૂળ પણ નથી ને પ્રતિકૂળ પણ નથી, એ તો ગે માત્ર છે. પણ આ અનુકૂળ પ્રતિકૂળની કલ્પના કરે છે. અહીં પરિણતિ જોઈને ત્યાં પરિણતિ અનુકૂળ પ્રતિકૂળ નથી. હવે એક જ પૂતગલની પરિણતિ કોઈને અનુકૂળ લાગે, કોઈને પ્રતિકૂળ લાગે. એક જ પૂતગલની પરિણતિ એક જ વ્યક્તિને, જો હું બે વાત કરું છું, પેલા બે વ્યક્તિ લઉં છું, એક જ પૂતગલની પરિણતિ કોઈને, દાખલા જબ્બાનો વ્હાઈટ કલર છે, કોઈને ગમે, કોઈને ના ગમે. બરાબર? એક જ જાડું કપડું છે, કોઈને ગમે, કોઈને ના ગમે. આ બે વ્યક્તિમાં. હવે એક જ વ્યક્તિમાં લો, એ જ જાડું કપડું કોઈ સમય ગમે, કોઈ સમય નથી. શિયાળામાં ગમે, ઉનાળામાં ના ગમે. એનો અર્થ એ થયો કે પદાર્થ, પરદ્રવ્ય, શરીર કે પરદ્રવ્ય સંયોગ એ અનુકૂળ પણ નથી ને પ્રતિકૂળ પણ નથી. એ તો ગે માત્ર છે. મોક્ષમાં પ્રકાશકના ચોથા અધિકારમાં બહુ સરસ વાત લખી છે. જો પદાર્થ અનુકૂળ પ્રતિકૂળ હોય, સંયોગ અનુકૂળ પ્રતિકૂળ હોય, તો બધાને અનુકૂળ અથવા પ્રતિકૂળ લાગવા જોઈએ. એક વાત. અને હંમેશા અનુકૂળ અથવા પ્રતિકૂળ લાગવા જોઈએ. પણ એમ તો થતું નથી. અરે ખ્યાલ આવે છે? જેમ તમને ત્યાં દ્રષ્ટાંત આવ્યું મોક્ષના પ્રકાશકમાં, કોઈ ગાળ તમને આપે, કોઈ તમને ગાળ આપે તો એ ગાળ તમને પ્રતિકૂળ લાગે છે, પણ એ જ ગાળ તમારી સાસરીમાં આપે તમને અનુકૂળ લાગે છે. એ શબ્દો, એ શબ્દ બીજો કોઈ કે તમે ગાંડા છો, તમારામાં બુદ્ધિ નથી, તો પ્રતિકૂળ લાગે. અને એ તમારી પત્ની કે તો તમને અનુકૂળ, સારું લાગે, વાલું લાગે. શબ્દો તો એના એ જ છે. એ જ ગુલાબ જાંબુ તમને જે ભાવે છે, પહેલા 5 ગુલાબ જાંબુ ખાઓ તમને અનુકૂળ લાગે છે, અને છઠ્ઠું કોઈ ફોર્સ કરતો એ જ ગુલાબ જાંબુ પ્રતિકૂળ લાગે છે. એ જ પંડિતજી પ્રવચન તમને અનુકૂળ લાગે છે, અને એ જ પંડિતજી પ્રવચન અડધો કલાક વધારે ખેંચે તો તમને પ્રતિકૂળ લાગે છે. અત્યારે રજનીભાઈ તમને અનુકૂળ લાગે, હમણાં હું 2 કલાક સાળંગ પ્રવચન તમને પ્રતિકૂળ લાગે. એનો અર્થ એ થયો કે સંયોગો કે શરીર અનુકૂળ પણ નથી, પ્રતિકૂળ પણ નથી. તો અહીં લખ્યું ને કે તેની અનુકૂળ પ્રતિકૂળ પરિણતિ જોઈ એટલે પોતે કલ્પે છે એવું. પોતાની ઈચ્છા પ્રમાણે મન ભાવતું 12મા સંયોગ પણ થાય તો એને અનુકૂળ લાગે, અને એ ઈચ્છાથી પ્રતિકૂળ વિપરીત થાય તો એને પ્રતિકૂળ લાગે.
એ તો સંયોગોનું સહજ પરિણમન છે. એટલે ખ્યાલ આવે છે. હાજી. એ જ તમને જીનવાણી, એ જીનવાણી તમે શિખરજીની યાત્રા કરવા જાઓ તો તમને શરૂઆતમાં ટોર્ચ હોય તમારા જો હાથમાં ટોર્ચ, તો એ ટોર્ચ સારી લાગે, અને જ્યાં ઉપર જાઓ ત્યારે થાકી જાઓ ત્યારે વજન લાગે, પ્રતિકૂળ લાગે. એ જ મહેમાન આપણા ત્યાં આવે, ઘણા વર્ષે આવ્યા હોય તો અનુકૂળ લાગે, અને એ જ મહેમાન ત્યાં ડેરો જમી લે, મહિના સુધી હળવાનું મન ના થાય, હલે નહીં, તો એ જ મહેમાન પ્રતિકૂળ લાગે. એ જ દીકરો 25 વર્ષનો થયો ત્યાં તમારી આજ્ઞા માનતો હતો તો અનુકૂળ લાગે. પરણ્યા પછી બાયડીનું થઈ જાય, પત્નીનું થઈ જાય તો પ્રતિકૂળ લાગે. આવું છે કે નહીં? છે. બાયડીનું થઈ જાય, સમજો તમે? બાયડીનું થઈ જાય એટલે હા, એટલે જે કઈ એ માને, એટલે પત્નીના ઈશારે ચાલે. હમ. તો એ છોકરો માતાને પ્રતિકૂળ લાગે. આવો છોકરો અનુકૂળ કે પ્રતિકૂળ? છે ને, એ ગે માત્ર છે. ગે માત્ર છે. અહીં લખ્યું છે અનુકૂળ પ્રતિકૂળ પરણતી જોઈને, એટલે પોતાની માન્યતા પ્રમાણે અનુકૂળ પ્રતિકૂળની કલ્પના કરે છે, અને પોતે રાગ દ્વેષ કરે છે. એટલે એને પહેલા તો ગેમાં ભાગલા પાડ્યા. જો 2 ભૂલ બતાવું છું. નંબર 1, ગેને પોતાના માન્યા, અને પોતાના માનીને એમાં પાછા ભાગલા પાડ્યા, અનુકૂળ ને પ્રતિકૂળના. પહેલી ભૂલ, શરીરને પોતાનું માન્યું, આ ભૂલ નંબર 1. ભાઈ ભૂલ નંબર 2, એમાં નિરોગી હોય તો સારું માન્યું, રોગી થાય તો પ્રતિકૂળ માન્યું, આ બીજી ભૂલ. સમજો, પહેલી ભૂલનું મૂળ કારણ તો શ્રદ્ધાનો દોષ છે. શરીરને પોતાનું માન્યું, મારું માન્યું. હવે એ શ્રદ્ધાના દોષ પાછળ ચારિત્રમાં પણ કશાય કરે છે, રાગ દ્વેષ કરે છે. અહીં એ બતાવું છે. અનુકૂળ પ્રતિકૂળ પ્રણતિ જોઈને રાગ દ્વેષ કરે છે, અને રાગ દ્વેષ જનિત આશ્રવ બંધથી, હવે રાગ દ્વેષ કહે પોતે આશ્રવ બંધ છે. સમય સમયે તારા પરિણામ પ્રમાણે કર્મ બંધાય છે. હર સમયે પરિણામ પ્રમાણે કર્મ બંધાય છે, અને તેને એના ફળમાં નરકાદી ચતુર્ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ થાય છે. 4 ગતિ બોલી જવું, ખાલી 4 ગતિ પરિભ્રમણ અલગ વસ્તુ છે. એના તમે ડેપ્થમાં ઉતરો ને તો પંચ પરાવર્તન આવી ગયા આખા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ને ભવ પરાવર્તન. અને એક તમે વાંચો મોક્ષ પ્રકાશક, આમ પરાવર્તનમાં કેટલા વર્ષ જાય આપણી આ કામ ના કરે, મગજ કામ ના કરે. બેનશ્રી બેને એમને નથી લખ્યું, હસી હસીને બાંધેલા કર્મ રોઈ રોઈને નહીં છૂટે. અત્યારે કશું લાગતું નથી, પણ હર સમયે કશાય પ્રમાણે કર્મ બંધાય છે. અને એ યાદ રાખજો જીવનભર. મોક્ષમાં પ્રકાશકનું વાક્ય, બીજા અધિકારનું વાક્ય યાદ રાખજો જીવનભર, કે એક સમયમાં બાંધેલા કર્મ અનેક સમય સુધી ઉદયમાં આવે છે. શું કીધું વાક્ય કલાબેન? એક સમયમાં બાંધેલા કર્મ અનેક સમય સુધી ઉદયમાં આવશે. જેમ ગુરુદેવજી દ્રષ્ટાંત આપે બ્રહ્મદત્ત ચક્રવર્તીનું. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું 700 વર્ષનું આયુષ્ય હતું, બરાબર? અને તરુમતી કરીને મને 7મી નરકે ગયા, 33 સાગરની આયુષ્ય, બરાબર? 33 સાગર, અને એની સામે 700 વર્ષ ભાગાકાર કરીને એમને કહ્યું કે એક સમયનું કલ્પેલું દુઃખ, એ કલ્પેલી એની સુખની માન્યતા, એના ફળમાં 11,56,975 પલ્યોપમનું દુઃખ. અને એક પલ્યોપમમાં અસંખ્ય વર્ષ જાય. વિચાર કરો. હા, ખ્યાલ આવે છે ને? હવે બ્રહ્મદત્ત ચક્રવર્તી નથી સમજાવો, આપણે સમજવાનું આપણી ભાષામાં. આપણા પરિણામ, બરાબર? આપણે સમય સમય જે પાપ કરીએ છીએ, હું કાયમ હંમેશા સિમ્પલ દ્રષ્ટાંત આપું છું. એક વ્યક્તિ
એક જણને ગોળી મારે, પિસ્તોલ ચલાવે, બંદૂક મારે, હવે પેલો માણસ મરી ગયો, તો એ પાપ કર્યું એને 1 મિનિટનું, એને કોર્ટની સજા 1 મિનિટની થાય? નહીં. આજીવન કેદ થાય, 10 વર્ષની કેદ થાય, 15 વર્ષની કેદ થાય. એક સમય 1 મિનિટના પાપમાં 15 વર્ષની 50 વર્ષની જેલ. તો આપણે સમય સમય કેટલા પાપ કરીએ છીએ આ એકતા બુદ્ધિના, મિથ્યાત્વના, એના કર્મ કેવા બંધાશે? લખ્યું છે ને, તેને નરકાદી ચતુર્ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ થાય છે. 4 ગતિની જેલ ચાલુ એની. ક્યાં ઉતારાના પૂરા થશે? અને તમને ગઈ વખતે એક બતાવી હતી પરમાત્મા પ્રકાશની બીજા ભાગમાં 120 નંબરની ગાથા. જીવ અણુ માત્ર તાળથી દુઃખ સહન થતું નથી, તો પછી 4 ગતિના પરિભ્રમણના બંધાય કર્મ એવા પરિણામ શા માટે પાપ કરે છે? જીવ અણુ મૃત્યુ દુખડા ન સહન શક્ય, તું અણુ માત્ર દુઃખ પણ કાઢો મળ્યું. હા, જો જીવ અણુ મૃત્યુ દુખડા સહન ન શક્ય જોઈ, તું અણુ માત્ર દુઃખ, ગુરુદેવજી પ્રવચન એક નાની ફોલ્લી થઈ જાય, 98 તાવ આવે, તને સહન થતો નથી, તો પછી એ નરકમાં મેરુ સમાન લોહ ગલી જાય, એસી શીતોષ્ણ થતા એ તું સહન કઈ રીતે કરીશ? તો શા માટે ચૌ ગઈ દુઃખઈ કારણઈ કમઈ કુણઈ તિમતોઈ? તો 4 ગતિના દુઃખના એટલે 4 ગતિમાં પરિણામ થાય એવા કર્મના પોટલા શા માટે બાંધે? મારી પર્યાય એવી થવાની છે તો થાય છે. આઈ કાન્ટ હેલ્પ ઇટ. સો હે મને છે ને આ એક પ્રશ્ન બહુ છે, તમે આટલું સરસ રીતે સરળ ભાષામાં સમજાવો છો તો મને લાગે છે કે તમે મને આપણે એક બાજુ આપણે કહે છે કે તારી તો જે થવાનું હશે પર્યાય થશે, અને ભગવાન પણ શકે, અને બીજી બાજુ ઉપદેશની ભાષામાં એમ કહેવાય કે આમ કેમ કરીશ, આમ નહીં કરવું, આમ નહીં કરવું. જો 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 હા લાગે છે. સમજી ગયો. જો કોઈ પણ કાર્ય થાય, કોઈ પણ પરિણામ થાય, એના 5 સમવાય પૂર્વક થાય. એ બરાબર. કોઈ પણ પરિણામ, કોઈ પણ કાર્ય 5 સમવાય પૂર્વક થાય. સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્ય, કાલલબ્ધિ અને નિમિત્ત. બરાબર? હવે કોઈ વખતે ઉપદેશ આપવામાં આવે કાલલબ્ધિ અને ભવિતવ્ય, ભાઈ જે થવાનું એ થવાનું છે, તું ફેરફાર, તો એ ટાઈપનો ઉપદેશ છે. અને કોઈ વખતે તારા પુરુષાર્થ, ભાઈ તું કરે એવું ફળ મળશે તને. બરાબર છે. બધું કોન્ટ્રાડિક્શન થઈ જાય. પણ કોન્ટ્રાડિક્શન આપણે 5 સમવાય સમજતા નથી એટલે થાય છે આપણને. અચ્છા. જ્યારે પણ જે થવાનું છે થશે, એ તમને ઉપદેશ આપવામાં એ વખતે એ કાર્યનો પુરુષાર્થ હોય કે ના હોય? હોય. પુરુષાર્થ તો આપણે અરે એમ નહીં,